રામભાઈ હુતા છે કે હુતા છે એટલે તું મને આમ 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 જવાનું કે છો 4 વાગ્યા સુધી તમે નવરા નથી થવા દેતા. થઈ ગઈ છે હવે કોણે કીધું 4 વાગ્યા સુધી તો અત્યારે ભાઈ મસ્ત વડાપાવનો પ્રોગ્રામ કર્યો છે ભાઈ પ્રોપર ઓફ રોડિંગ થઈ રહ્યું છે આપણું બાકી ગાડી આમામ આમામ થાય છે ભાઈ ચીકુ લાગ્યું હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ હું છું નયન આયર આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી ભાઈ 4:30 વાગે સ્ટાર્ટ જોજો ભાઈ 4:30 પણ નહીં ભાઈ 4:45 ઉપર ભાઈ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને ભાઈ હજુ અમારી મમ્મી જાગી રહી છે મમ્મી આ કઈ ટાઈમ છે તમારો યાર જાગવાનો આમ કઈ હાલતું હશે યાર 5 વાગે તમે ઉઠો બપોર પછી યાર 4 વાગ્યા સુધી તમે નવરા નથી થવા દેતા. ઓહો હું હવે ડાટા કાઢો છો હે ની કે હા તે સારું લે તો ગાઈઝ ભાઈ મમ્મી ભાઈ પેલા થોડીક ફ્રેશ થઈ જાય પછી ભાઈ મમ્મીની ઇન્ટરવ્યૂ લઈ કે કઈ રીતનું હતું આજનું શેડ્યુલ ને કઈ રીતનું છે બધું બરોબર ને મમ્મી શું વાત છે હજી ભાઈ મમ્મીને નીંદર ભરી જાય આંખમાં રામભાઈ હુતા છે કે હુતા છે એટલે તું મને આમ 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 જવાનું કે છો જોવો છો કે આવું બધું ભાઈ કમ્પ્લીટલી ચાલી રહ્યું છે અને ભાઈ તોરણિયા ટીંગાઈ રહ્યા છે એક નંબર કારણ કે ભાઈ રાતના ઝીણા છાંટા આવી ગયા હતા અને ગાઈઝ તમને ખબર પડી જ ગઈ હશે આજે કેમ ભાઈ વ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો છે ભાઈ એક તો આજે છે સન્ડે છે અને ભાઈ ગઈકાલનો વ્લોગ તમે જોયો હશે તો તમે ઓલરેડી સમજી જ ગયા છો કે ભાઈ કાલે હતું આપણા ફઈનું જાગરણ દશામાનું જાગરણ હતું તો ભાઈ આપણે ગયા હતા એમને જાગરણ કરાવવા માટે પછી ભાઈ 3-3:30 વાગે ઘરે આવ્યો ઘરે આવીને બ્લોગ એડિટ કર્યો એટલે 4-4:30 જેવું થઈ ગયું હતું પછી ભાઈ હું સૂતો હતો લગભગ 5 વાગ્યા સમથિંગ પછી ભાઈ હું ઉઠ્યો હોઈશ 12 યા તો 12:30-1 વાગે પછી જમવા બેઠો પછી હું નાહ્યો નહોતો હજુ જસ્ટ થોડી વાર પહેલાં મતલબ કે 3-3 વાગે હું નાહ્યો પછી ભાઈ અમે રીલ શૂટ કરી મેં મમ્મીએ શોભાએ આવું બધું ભાઈ આજના શિડ્યુલ થોડુંક બિઝી હતું તો અત્યારે ભાઈ મેં વિચાર્યું કે હવે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને ભાઈ બધા પાછા ઉઠે એટલે ભાઈ બધાને મળી લઈએ પાછા એટલે મતલબ કે મોર્નિંગનું શિડ્યુલ પાછું બપોર પછી સ્ટાર્ટ થઈ જાય એમ ફાઇનલી 5 વાગે શોભાની ભાઈ મસ્ત ઇવનિંગ થઈ ગઈ છે હવે કોણે કીધું 4 વાગે હોતી એટલે 4 વાગે કઈ રીતે મને જણાય તો પેલા 4 વાગે કઈ રીતે નહીં પેલા મને તું જણાય 4 વાગે કઈ રીતે નહીં તું હવે અત્યારે ગયા નકર મજા નહીં આવે ભાઈ ચાકા જામ ગરમાટો પકડી લીધો છે બાકી અત્યારે રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છે દીકો હાઈ ગલ દો દીકો હાઈ ગલો હાય ગુડ મોર્નિંગ બાજી ભાઈ લેંગડી પહેરવાની બાકી છે એટલે ભાઈ જરીક રામભાઈના મૂળ તો રાખશું અને ભાઈ આપણે બપોરે ભાઈ મસ્ત વ્લોગ શરૂ કરતાની સાથે બેસી જઈએ છીએ જમવા માટે તો ભાઈ અત્યારે પણ આપણે વ્લોગ શરૂ કર્યો છે દિયાસ મેં તો ભાઈ કંઈક નાસ્તો પણ જરૂરી છે તો હમણાં ભાઈ શોભાને કહીએ ચાકા જેમ કંઈક નાસ્તો કરે નાસ્તો આપે ભાઈ શોભાનું બધું ઇગ્નોર કરજો અત્યારે ભાઈ થોડો ગરમાટો પકડી ગયો છે ને તો બધું બૈકા કરે છે પણ કંઈ વાંધો નહીં બાકી જોજો વ્હાઈટ મોઢાળું ભૂત તો ગાઈસ હમણાં મસ્ત ભાઈ કંઈક નાસ્તો લાવીએ અને ભાઈ ચાકા જામ નાસ્તો કરીએ લાવવામાં તો ભાઈ બધું ઘરે છે જ ઓલરેડી ભાઈ બટાકાની ચિપ્સ છે કેળાની ચિપ્સ છે ટોસ છે ભાઈ ચાકા જામ આજે બધું કાઢીએ ને ભાઈ ખાઈએ તો ગાઈસ મમ્મી અને શોભાભાઈ જસ્ટ હમણાં ઉઠ્યા છે તો ભાઈ એ થઈ રહ્યા છે મસ્ત ત્યાં રેડી અને ભાઈ આપણે બેસી ગયા છીએ નાસ્તો લઈને નાસ્તામાં ભાઈ મસ્ત કેળાની વેફર અને બટાકાની ચિપ્સ લઈ લીધી છે સાથે સાથે ભાઈ ચા દૂધ લઈ લીધું છે તો સૌથી પહેલા તો આપણે ભાઈ આપણો નાસ્તો ફિનિશ કરીએ રામ કરો દાદાને શું કર્યું તું દેખાડો તમને શું કર્યું તું દેખાડો કેવું શું કર્યું તું રામભાઈ મસ્ત રમે છે મામા હારે જોવો છો લેની ખાની લેની મસ્ત છે લે આ લે નાખ દો અરે વાહ નાજા મામાની ભાઈ આવ્યા હતા તો અત્યારે ભાઈ મસ્ત વડાપાવનો પ્રોગ્રામ કર્યો છે વડાપાવ મસ્ત ખાઈ લઈએ મજા કરીએ ટાટા કહી દે તો અહીંયા દીકા ટાટા જો આવજો ટાટા આપણે આપણા રથને લઈને નીકળી ગયા છીએ હું અને ઈશાનભાઈ પણ સાથે છે ઈશાનભાઈના હાથમાં ભાઈ પાવ અને ભાઈ ઠેલી બેલી છે કારણ કે ભાઈ મારા મામાના છોકરા મતલબ કે કુલદીપભાઈએ ભાઈ પાછું નવું સોપાન કર્યું છે અને એ પણ અમારા એરિયામાં તો ગાઈઝ એમનો ફોન આવ્યો હતો
કે પાઉં મતલબ કે એને વડાપાઉંનું કર્યું છે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભાઈ ત્યાં ગજબનું ચાલશે એવું આઈ થિંક લાગે છે તો હવે પાઉં ખૂટી ગયા હશે તો ભાઈ અત્યારે હું અને ઈશાનભાઈને જો કે અમારે રાઉન્ડ મારવા જવાનો જ હતો 1 તારીખથી કરી નાખ્યું હતું ને આજે ભાઈ તારીખ થઈ ગઈ છે 3 તો ભાઈ 2-3 દિવસ થઈ ગયા છે તો મેં ઈશાને વિચાર્યું આજે સન્ડે છે અને બે ભાઈઓ ફ્રી હતા પપ્પાને પણ કીધું હતું પપ્પા કે હું પછી જઈ આવીશ તમે બે ભાઈઓ અત્યારે જઈ આવો તો અત્યારે હું ને ઈશાનભાઈ જઈએ છીએ ત્યાં અને ત્યાં એની જે કંઈ વસ્તુ ઘટતી હતી બધી વસ્તુ પણ લઈ લીધી છે ત્યાં જઈને જોઈએ છે કે નવું સોપાન એમનું કેવું છે બાકી ભાઈ પહેલી પણ સેન્ડવિચનું હતું 1 નંબર પણ એમને ભાઈ કહેવાય ને કે આમ માણસને વધારે હોય જ તે કે ભાઈ હું વધારે થોડુંક કમાવું એમ અને ભાઈ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જે કોઈ પણ ભાઈ ગલ્લા કે દુકાન કે કાંઈ પણ ખાણીપીણીનું કર્યું છે એ બધાને ચાલ્યું જ છે એટલા માટે ભાઈ એને પણ જે ડિસિઝન લીધું હશે એ ભાઈ બેસ્ટ ડિસિઝન હશે તો અત્યારે ત્યાં જઈએ અને ભાઈ જોઈએ કે એનું નવું સોપાન કેવું છે ડામરનો રસ્તો ભાઈ આપણે મૂકી દીધો છે અને ભાઈ આ કંઈક ખરબચડો રસ્તો પકડી લીધો છે મતલબ આ રસ્તેથી જ આવે છે ભાઈ પ્રોપર ઓફ રોડિંગ થઈ રહ્યું છે આપણું ભાઈ આખી ગાડી આમામ થાય છે ભાઈ જોવો છો તમે હા જુઓ તમે સ્ટેરિંગ જુઓ તમે ખાલી ભાઈ સિરિયસલી બહુ જ રોદા છે એટલે ધીમે ધીમે હાંકીએ છીએ અને ભાઈ આ સામે ઇન્ડસ્ટ્રીઝ દેખાય છે ને એની અંદર ક્યાંક કુલદીપભાઈ શોપ કરી છે તો આપણે જઈને પહેલાં તો ગોતવાની છે અહીંયા પાછું ભાઈ 1% બી ભાઈ નેટવર્ક નથી આવતું એટલે ભાઈ લોકેશનની પણ કોઈ કહેવાય ને કે એ રીતનું કાંઈ જ નહીં એમ હવે ત્યાં જઈને ગોતવાનું જ છે આપણે તો જોઈએ છે હવે ગોતીએ અને ભાઈ પછી મળીએ કુલદીપભાઈને તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા હતા કુલદીપભાઈની શોપ પર ભાઈ હજી તો ભાઈ આવું જીરીક સ્ટાર્ટઅપ કર્યું છે કારણ કે હજુ 2 જ દિવસ થયા છે હજુ ભાઈ પરફેક્ટ સ્ટાર્ટઅપ કરવાનું બાકી છે એટલે ભાઈ અત્યારે પણ મસ્ત ચાલી રહ્યું છે કુલદીપભાઈ કેવું ચાલે છે એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે ને તો વાંધો નહીં ભાઈ લાગે છે અહીંયા એકદમ કમ્પ્લીટલી સેટઅપ બેસી જશે હજુ તો ભાઈ બધું બોર્ડ બધું પડ્યું છે બધામાં ભાઈ જૂના બેનર છે નવા બેનર છપાવીને મારવાના બાકી છે જેવો ભાઈ લાગી જાય એવું ભાઈ તરત પાછું બધું જ સ્ટાર્ટઅપ નવેસરથી કરી નાખશે નવી લાઇટો આવી જશે બહાર બોર્ડ બધું લાગી જશે એટલે ભાઈ એકદમ કમ્પ્લીટલી બેસી જશે ને ભાઈ અહીંયા સિરિયસલી પબ્લિક બહુ બધું છે બહારથી તો ઓછું લાગતું હતું પણ અંદર આવીને પછી ખબર પડી કે અહીંયા બહુ જ પબ્લિક છે અને ભાઈ આવી રીતના કુલદીપભાઈ કંઈક મસ્ત એવું સ્ટાર્ટઅપ કર્યું છે અને ભાઈ ભગવાનની કૃપાથી ચાલશે પણ જોરદાર અત્યારે નીકળી ગયા છીએ ભાઈ કુલદીપભાઈને ત્યાંથી અને ભાઈ પહોંચવા આવ્યા છીએ અમે ઘરે ભાઈ ઘરે જઈને પણ જોઈએ છે કે ભાઈ આજે રાતના મેનુમાં શું છે ઘરે પહોંચીને ભાઈ નજરે ચડ્યા છે ભાઈ અડધા પોણા રોટલા અને ભાઈ બધા જ બેસી ગયા છે જમવા માટે ઓ ડીકુ હાય કર લે હાય તો ભાઈ બધા જ અત્યારે કમ્પ્લીટલી જમી લીધું છે બા પણ અહીંયા બેઠા છે ભાઈ મસ્ત મગનું શાક નાખ્યું છે વઘારેલા ભાતમાં શોભા પણ બેસી ગઈ છે અને હું ને ઈશાન બેઠા છીએ આમનામ ભાઈ કારણ કે આપણને ભૂખ લાગી છે નહીં વડાપાઉં દાબીને ગયા હતા આપણે એટલા માટે અત્યારે રામભાઈને હવે હું જોતું છે આઈ ડોન્ટ નો ક્યાં જાય હવે ખાતો દીકુ સવાનું ખાતો પેંડો લઈ લે તો અત્યારે ભાઈ રામભાઈ કંઈક મસ્ત સવાણું ખાઈ રહ્યો છે અને ભાઈ જોબા આપણને થોડાક ભાઈ વઘારેલા ભાત આપે તીખું લાગ્યું તે મને કીધું હતું કે તમારી માટે વઘારેલા ભાત બનશે તો મારે એ વઘારેલા ભાત જોશે ક્યાં વાત હે ભાઈ દેખ રહ્યો ભાઈ એનું ઠામડું આપી દીધું આપણને એનું ઠામડું આપી દીધું ભાઈ એટલી દયાળુ ભાઈ અમારે છે ને વાત પૂછવામાં તમે આપણે ભાઈ એકાદી ચમચી ચાખીને ભાઈ પાછી શોભાને એની તાળી આપી દઈશું કોની છે આમની છે જોઈ લ્યો ભાઈ જમી કારવીને ભાઈ બધું રણ વિકણ કર્યું છે રામભાઈ તો ભાઈ પાછું અને મમ્મી એમાં ભાઈ મોટામાં મોટો સાથ દેવાવાળી ક્રાઇમ પાર્ટનર હોય ને રામની તો એ મમ્મી છે અમારે હવે બધું શીખવાડે આમ હકાય ને આમ કરાય ને આમ પહેરાય ને અને આ અમારે ભાઈ સાધુ સંત માણા એકદમ જો મસ્ત મોબાઈલ લઈને બેસી જાય જમીન રામભાઈની રીતે મસ્ત રમ્યા કરે વિચાર કરો જમીન હું કઈ કામ બામ ન કરું કામ બધું નયન કરે હા સોફા પર આરામ કરવાનો કેમ બાકી ભાઈ અમારે રામભાઈ જોવો છો મસ્ત અહીંયા રમે છે અને ગાઈઝ હું બેઠો છું અહીંયા બેઠો મસ્ત રામભાઈને જોઈ રહ્યો છું હા હજુ હું ભાઈ કચરા પોતા કરીને શાંતિથી બેઠો ને ભાઈ પછી મેં કીધું રામભાઈ સાથે મસ્ત ટાઈમ એન્જોય કરું એક સાઈડ રામભાઈના જેસીબી પેડા છે બધા એક સાઈડ બંબા પાર્ટી છે એક બાજુ રામભાઈની બંદૂક છે જો ને એક બાજુ ભાઈ વિમાન ને આ શું છે આ મમ્મી આ શું છે એ દાડી એવું બધું છે ભાઈ કાંઈક નવીન તો ભાઈ આવી રીતના રામભાઈને કંઈક મસ્ત રમેડા કરે મમ્મી અને મજા કર્યા કરે ઈશાનભાઈ હમણાં જસ્ટ બહાર ગયો છો પપ્પા રૂમમાં સૂઈ ગયા છે સૂતા નથી મતલબ કે મોબાઈલ જોવે છે જો અહીંયા હોય ને તો ભાઈ રામભાઈને નગરો મોબાઈલ કર્યા કરે પપ્પાનો અને મમ્મીનો મોબાઈલ રામભાઈ માટે આમ કહેવાય ને ફેવરેટ હોય ને તો પપ્પાનો મોબાઈલ કાં તો મમ્મીનો મોબાઈલ તો ભાઈ એટલા માટે ભાઈ
બધા પોતપોતાની રીતે મોબાઈલ સંતાડી દીધા છે. આમ જોઈ લ્યો મમ્મી આખી રેલગાડી કરી હો પીળી ગાડી ડીશુમ ડીશુમ કરમાય કેમ તો મસ્ત રહીમાં કરે હો એને જે કઈ ની બધું જ કરે. રામભાઈ નો ભાઈ દવા પીવડાવવાનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે ભાઈ. એકદમ મસ્ત કમ્પ્લીટલી દવા પી લીધી છે. રાતના વાગી ગયા છે 10:30. રામભાઈ ને મમ્મી જતી રહી છે સુવડાવવા માટે અને શોભા જતી રહી છે નાહવા માટે. તો જેવી શોભા બહાર આવે એટલે ભાઈ આપણે પણ જતા રહીએ મસ્ત નાહવા માટે અને ભાઈ નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈને સૂઈ જઈએ. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.